હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 9 જીવાણુઓ વિશે ભણી રહ્યા છીએ અને આપણો ટોપિક ચાલી રહ્યો છે ઉત્સેચકો વિશેની માહિતી. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સેચકો વિશે થોડી ઘણી માહિતી મેળવી ગયા છીએ. આપણને એટલી ખબર પડી ગઈ છે કે ઉત્સેચકો એક પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે, એટલે અમુક પ્રકારના પ્રોટીન કે જે ઉત્સેચક તરીકે વર્તે છે. અને પ્રોટીનનું જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક છે, એમાં જેનું તૃતીયક ત્રિપરિમાણીય 3D જે સ્વરૂપ છે, જે સંરચના છે, એ ઉત્સેચક તરીકે અહીંયા આપણે કાર્ય કરે છે. ઉત્સેચકનું કાર્ય શું છે એ પણ ખબર છે. એ શું કરે છે? કોઈપણ જે રાસાયણિક પ્રક્રિયા હોય એના દરમાં વધારો કરે. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં થોડી ઉત્સેચકો વિશેની માહિતી પણ મેળવી ગયા અને થોડુંક રાસાયણિક પ્રક્રિયા વિશેની માહિતી. હવે આપણે સમજવાનું છે કે કઈ રીતે ઉત્સેચક આ રાસાયણિક પ્રક્રિયાને ઊંચા દરે કરે છે. બરાબર? તો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે આપણે આગળ જે શરીરની જીવંત અવસ્થા વિશે જોઈ ગયા કે શરીરમાં થતી જે બધી દેહધાર્મિક ક્રિયાઓ કે જેને આપણે જૈવ રાસાયણિક ક્રિયાઓ કહીએ, બરાબર, કે ચયાપચય છે, એ બધી એક પ્રકારની પ્રક્રિયા જ છે. તો ઇન શોર્ટ એ બધી એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં એક ઘટકનું બીજા ઘટકમાં શું થાય? રૂપાંતર થાય છે. તો આપણે એ ચયાપચય પ્રક્રિયા એમાં કઈ રીતે ઉત્સેચકો મદદરૂપ થાય છે એના વિશેની માહિતી ઇન શોર્ટ મેળવવાની છે. તો આપણો ટોપિક કે ઉત્સેચકો દ્વારા કઈ રીતે ઊંચા દરે રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, રાસાયણિક રૂપાંતર થાય, એટલે એક ઘટકનું બીજા ઘટકમાં રૂપાંતર થાય, એની પ્રક્રિયા કઈ રીતે છે એ સમજવાની છે. તો જે ઘટકનું રૂપાંતર થાય છે એને પ્રક્રિયક કે પ્રક્રિયાર્થી, સબસ્ટન્સ પરથી એસ કહેવાય. એનું રૂપાંતર થઈ અને જે ઘટક નવો બને એને નિપજ, પ્રોડક્ટ, એના પરથી પી કહેવાય. અને એ પ્રક્રિયાનો દર જેના દ્વારા વધે એને ઉત્સેચક, એન્ઝાઇમ એટલે ઈ કહે છે, જે આપણે દર્શાવેલું છે. રિપીટ કરી લઈએ. જો કે બધી જ જૈવ રાસાયણિક એટલે ચયાપચય રૂપાંતરો છે જે શરીરમાં થાય છે એ બધા એક પ્રકારની પ્રક્રિયા જ છે, એટલે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયક અથવા એને પ્રક્રિયાર્થી પણ કહેવાય. સબસ્ટન્સ ઉપરથી એસ કે જે કોણ છે? એવો રસાયણ કે જેનું રૂપાંતરણ થતું હોય, જે રસાયણ રૂપાંતરિત થતો હોય એને શું કહેવાય? પ્રક્રિયાર્થી અથવા પ્રક્રિયક કહેવાય. એસથી આપણે દર્શાવીશું. નિપજ, એનું રૂપાંતર થઈ અને જે નવો ઘટક બને એ રૂપાંતરિત ઘટક. રૂપાંતરને લીધે નિર્માણ પામતો જે નવો ઘટક છે એને આપણે નિપજ, પ્રોડક્ટ ઉપરથી પી તરીકે દર્શાવશું. અને ઉત્સેચક, એન્ઝાઇમ, એના પરથી ઈ, એક ત્રિપરિમાણિક આગળ પણ જોયું કે પ્રોટીનનો તો બનેલો છે, પણ પ્રોટીનનું કયું સ્વરૂપ? તૃતીયક સ્વરૂપ છે. એટલે ત્રિપરિમાણિક રચના ધરાવતું એક પ્રકારનું પ્રોટીન છે કે જે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં કરે. તો ઇન શોર્ટ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા એને શોર્ટમાં તમે આવું દર્શાવી શકો કે એસનું રૂપાંતર પીમાં થાય, એટલે કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય. બરાબર? હવે પ્રક્રિયા થાય છે કઈ રીતે અને એમાં કઈ રીતે ઉત્સેચક આ પ્રક્રિયાનો દર વધારે છે, ઉત્સેચકનો ભાગ શું છે, ફાળો શું છે, એના વિશેની માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે કરવાનું છે આ જ એસનું રૂપાંતર શેમાં કરવાનું છે? પી. એ રૂપાંતર દરમિયાન આ જે રૂપાંતરણની પ્રક્રિયા છે એને ઝડપી બનાવવાનો, એનો દર વધારવાનું કાર્ય કોણ કરે છે? ઉત્સેચક. તો ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે? ઉત્સેચકમાં આપણે એક વસ્તુ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે. પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ કે જેમાં ઘણી બધી ખાંચ અથવા ગુહા જોવા મળે, એમાંની કોઈ એક ખાંચ અથવા ગુહા કે જે સક્રિય સ્થાન તરીકે વર્તે. આ સક્રિય સ્થાન એ જગ્યા છે કે જે સ્થાને આ સક્રિય સ્થાન આવે છે એની અંદર ઉત્સેચકમાં. તો ઉત્સેચક પર આવેલી એવી સ્થાન કે જે જગ્યાએ એ પ્રક્રિયાર્થી સાથે જોડાય અને પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં કરી આપે. તો અહીંયા આપણે પ્રક્રિયાને ઇન શોર્ટ દર્શાવી હોય તો આવું દર્શાવી શકે કે પ્રક્રિયક એસ એ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક ઈ એના સક્રિય સ્થાન સાથે જોડાય. બરાબર? એસ ઈ તરફ ખસે અને એસ અને ઈ જોડાય. એ બંનેના જોડાણને કારણે વચ્ચે આવું એક સંકુલ બને જેને પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકુલ કહેવાય, એટલે એસ ઈ સંકુલ. આ જોડાણને કારણે આ ઉત્સેચક છે એ આ પ્રક્રિયાર્થીનું રૂપાંતર શેમાં કરી આપે? નિપજમાં. એટલે આપણું એસનું રૂપાંતર શેમાં થઈ ગયું? પીમાં થઈ ગયું અને ઉત્સેચક આપણને મૂળ સ્વરૂપે પાછો
મળે. તો ઇન શોર્ટ આપણે જે કરવું હતું એસનું રૂપાંતર પીમાં થઈ જાય અને ઉત્સેચક જેની સાથે પ્રક્રિયાર્થી જોડાયો હતો એ આપણને મૂળ સ્વરૂપે પાછો મળે. બરાબર. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર કઈ રીતે ઉત્સેચક ભાગ ભજવે છે. હવે જો નેક્સ્ટ પોઈન્ટ તમને એક શબ્દ, એક વ્યાખ્યા, આ બધા અમુક વ્યાખ્યાવાળા નાના નાના શબ્દો છે એને મેં હાઇલાઇટ કરી અને અલગથી દર્શાવેલા છે કે સંક્રમણ અવસ્થા સંરચના એટલે શું. અહીંયા જ આમાં જ સમજાવું છું, વ્યાખ્યા સમજતા પણ જઈએ. બરાબર છે. તમારો ક્વેશ્ચન શું છે? સંક્રમણ અવસ્થા સંરચના એટલે શું? જો પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય, આગળ કીધું એમ કે પ્રક્રિયાર્થી એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય એના કારણે આ જે સંકુલ બને તો એ જોડાણને કારણે પ્રક્રિયાર્થીની નવી સંરચના જે નિર્માણ પામે. પ્રક્રિયાર્થી કોની સાથે જોડાયું? ઉત્સેચકની સાથે જોડાયું અને એ જોડાણને કારણે એક શું થયું કે પહેલાં પ્રક્રિયાર્થી એકલો હતો, પછી પ્રક્રિયાર્થી અને ઉત્સેચકનું એક જોડાણ થયું. તો એ પ્રક્રિયાર્થીની જે નવી સંરચના નિર્માણ પામી, પ્રોડક્ટ નહીં, બરાબર, વચ્ચે જે પ્રક્રિયાર્થીની નવી સંરચના નિર્માણ થાય છે તેને સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. આ તમારી વ્યાખ્યા પણ કહી શકાય. ટૂંકમાં MCQમાં પૂછાય પણ તો ફરી રિપીટ કરીએ કે પ્રક્રિયાર્થી એના ઉત્સેચકના સક્રિય સ્થાન સાથેના જોડાણને કારણે પ્રક્રિયાર્થીની જે નવી સંરચના નિર્માણ પામી વચગાળાની મધ્યની, એ નવી સંરચનાને કઈ સંરચના છે? SE સંકુલ. તો તેને સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. બરાબર. જોવો, અને સંક્રમણ અવસ્થા સંરચનાનું નિર્માણ થાય પછી તરત જ શું થાય? એસનું રૂપાંતર પીમાં થઈ જાય અને ઉત્સેચક આપણને મૂળ સ્વરૂપે પાછો મળે. તો તરત જ કહે છે કે એકવાર આવી સંક્રમણ અવસ્થા સંરચનાનું નિર્માણ થઈ જાય પછી તરત જ જે સ્વીકૃત બંધનું નિર્માણ થવું કે તૂટવું, આપણને ખબર છે કે આ રાસાયણિક પ્રક્રિયા, અને રાસાયણિક પ્રક્રિયા એ છે કે જેમાં આ બંધનું નિર્માણ થતું હોય અથવા બંધ તૂટતો હોય. એટલે ચય પ્રકારની પ્રક્રિયા હોય કે અપચય પ્રકારની, જે જરૂરી છે કોનામાં? પ્રક્રિયાર્થીમાં. ઘણીવાર એવું થાય કે પ્રક્રિયાર્થી મોટો અણુ છે, જટિલ અણુ છે, એનું રૂપાંતર સરળ અણુમાં થતું હોય, અથવા બે પ્રક્રિયાર્થી જોડાઈ બંધ બની અને નવા જટિલ અણુનું નિર્માણ થતું હોય. તો જે પણ જરૂરી હોય, બંધ તૂટવાની જરૂર હોય તો તૂટવાની, વિઘટનાત્મક પ્રક્રિયા હોય તો, અને સંશ્લેષણ પ્રક્રિયા હોય, ચય પ્રક્રિયા હોય તો બંધ બનવાની પ્રક્રિયા એ થાય. અને આ પ્રક્રિયાને કારણે શું થાય? પ્રક્રિયકનું રૂપાંતર શેમાં થાય? નિપજમાં થાય. પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય. પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય. સમજાઈ ગયું? બહુ જ સિમ્પલ ટોપિક છે એકદમ. પહેલી લાઈન શું? બધી ચયાપચય રૂપાંતરણો એક પ્રકારની પ્રક્રિયા છે. પ્રક્રિયામાં 3 ઘટક જોઈએ. પ્રક્રિયક, જે રસાયણ એનું રૂપાંતર થતું હોય એને આપણે પ્રક્રિયક કહીએ. નિપજ, રૂપાંતરણને કારણે ઉત્પન્ન થતો ઘટક એને નિપજ કહીએ. ઉત્સેચક, ત્રિપરિમાણિક સ્વરૂપ ધરાવતો પ્રોટીન કે જે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં કરે. એટલે આપણી પ્રક્રિયા આ રીતે એસમાંથી પીમાં રૂપાંતર થાય. ઉત્સેચકનો ફાળો શું? તો ઉત્સેચક એ પ્રક્રિયક સાથે જોડાય અને SE એટલે કે પ્રક્રિયક ઉત્સેચક સંકુલનું નિર્માણ કરે. ઇન શોર્ટ, આના કારણે પ્રક્રિયાર્થીની જે નવી સંરચના નિર્માણ પામી એને આપણે સંક્રમણ અવસ્થા સંરચના કહીશું. ત્યારબાદ તરત જ બંધ તૂટવાની કે બંધ નિર્માણ થવાની પ્રક્રિયા થાય અને એને કારણે એસનું રૂપાંતર પી એટલે કે પ્રોડક્ટમાં થાય. સિમ્પલ ટોપિક. સમજી ગયા? હવે જુઓ, હવે તમને એમ કહે છે કે પ્રક્રિયાર્થીનું જ્યારે નિપજમાં રૂપાંતર થાય, આગળ પણ સમજાવેલું આપણે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા હોય તો એ એક જ સ્ટેપમાં ન થાય. એક પ્રકારનો આખો ચયાપચય પથ એમાં હોય. ઘણીવાર એક જ સ્ટેપમાં થતું હોય તો પણ વચ્ચે ઘણા અસ્થાયી કે સ્થાયી સંયોજનો આવતા હોય. કઈ રીતે? સમજાવું છું. જો જ્યારે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થાય ત્યારે કથિત એટલે કે કહેવાતી સંક્રમણ અવસ્થા દ્વારા થાય. સંક્રમણ અવસ્થા સંરચના, આ જે જોડાણ થયું એ. બરાબર. સ્થાયી પ્રક્રિયક એક સ્થાયી પ્રોડક્ટ છે. એમાંથી સ્થાયી નિપજ બન્યો તો એમાં વચ્ચે ઘણી બધી પ્રોડક્ટ બનતી હોય. અહીંયા સંક્રમણ અવસ્થા સંરચના તો થાય જ એક સ્ટેપ હોય તો પણ આગળ આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જોયેલી. આપણને ખબર છે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને
તો એ દરમિયાન અહીં ઘણા બધા, અહીંયા કોઈ એક પ્રોડક્ટ બને, પાછી બીજી કોઈ પ્રોડક્ટ બને, પાછી કોઈ બને, આવી અહીંયા 10 સ્ટેપ થાય છે આવા. તો અહીંયા જે આ બધા પ્રોડક્ટ બની, બરાબર છે, વચગાળાની, જુઓ તો સ્થાયી પ્રક્રિયક, અહીંયા ગ્લુકોઝ પ્રક્રિયક છે, પાયરુવિક એસિડ નિપજ છે. તો સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે આ બધી નવી નવી ઘણી બધી પ્રોડક્ટ, અહીં મેં ખાલી 4 જ બતાવી છે, આવી 10 પ્રોડક્ટ વચ્ચે બને, 10 સ્ટેપ થાય છે. એટલે તો સ્થાયી પ્રક્રિયક અને નિપજ સમજાય છે. અહીંયા સ્થાયી પ્રક્રિયક કોણ? ગ્લુકોઝ. અને જે બન્યું સ્થાયી કેમ કહે છે? કારણ કે પ્રોડક્ટ એ સ્થાયી સ્વરૂપે નિર્માણ પામી. નિપજ એના વચ્ચે ઘણી બધી જે વચગાળાની જે સંરચના બને એ બધી જ જો તો એ અવસ્થાઓ વચ્ચે, આ બે વચ્ચે ઘણી બધી સંરચનાત્મક એટલે ઘણી બધી સ્ટ્રક્ચરલ, ઘણા બધા નવા નવા નિર્માણ પામતી રચનાઓ હોઈ શકે. હવે આ બંને સ્થાયી છે, વચ્ચે જે પ્રોડક્ટ બની છે, તો એનો અર્થ એવો નથી થતો કે સ્થાયી પ્રક્રિયક અને સ્થાયી નિપજ વચ્ચે જે બધી પ્રોડક્ટ બને એને વચગાળાની સંરચનાત્મક અવસ્થા કહેવાય. અને આ જે વચગાળાની સંરચનાત્મક અવસ્થા એ બધી જ અસ્થાયી હોય એવું જરૂરી નથી. એવું જરૂરી નથી, કારણ અહીંયા વચ્ચે ઘણી એવી પ્રોડક્ટ બનતી હોય કે એ પણ સ્થાયી હોય. સમજો, અહીંયા આપણે સ્થાયી આની પ્રક્રિયક છે, એમાંથી સ્થાયી નિપજ બન્યો અને વચ્ચે વચગાળાની આવી બધી ઘણી બધી અવસ્થાઓ બની, તો આ બધી જ અવસ્થાઓ અસ્થાયી હોય એવું જરૂરી નથી. તો સ્થાયિત્વનો આધાર કોના પર રહે? સ્થાયિત્વનો આધાર એની સંરચના પર કે પછી એના શક્તિના સ્તર પર અવલંબે છે. કે અહીં વચ્ચે અમુક સ્થાયી પણ હોઈ શકે, અમુક અસ્થાયી પ્રોડક્ટ પણ હોઈ શકે. તો સ્થાયી તો જો અહીં કહે છે કે એનો અર્થ એવો નથી કે બનતી બધી જ મધ્યસ્થ સંરચનાત્મક અવસ્થાઓ, આ બધી જ મધ્યસ્થ સંરચનાત્મક અવસ્થા કહેવાય એ અસ્થાયી હોય. તો સ્થાયી હોવું, અમુક સ્થાયી પણ હોઈ શકે આમાં. તો સ્થાયિત્વનો સંબંધ કોની સાથે રહેલો છે? ઉર્જા અવસ્થા અથવા એનામાં કેટલી શક્તિ રહેલી છે, શક્તિ અવસ્થા, કે પછી એની સંરચના પર રહેલો છે. MCQ માટે આવી શકે. આટલો ટોપિક ખબર પડ્યો છે? આટલો તો એકદમ સિમ્પલ. અહીંયા ખબર પડી કે જ્યારે પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થાય ત્યારે તે ઘણી બધી સંક્રમણ અવસ્થામાંથી પસાર થાય. જ્યારે સ્થાયી પ્રક્રિયકમાંથી સ્થાયી નિપજ બને ત્યારે વચગાળાની સંક્રમણ અવસ્થા નિર્માણ પામે. તો એનો મતલબ એવો નથી કે વચગાળાની સંક્રમણ અવસ્થા અસ્થાયી હોય. એમાંની અમુક સ્થાયી પણ હોઈ શકે, અમુક અસ્થાયી પણ હોઈ શકે. તો સ્થાયિત્વનો સંબંધ કોના સાથે રહે? વચ્ચેની પ્રોડક્ટ સ્થાયી હોય તો એ સ્થાયી છે, એનો સંબંધ તેના આધારે રહે કે એ પ્રોડક્ટમાં ઉર્જા અવસ્થા, એની શક્તિની અવસ્થા કે સંરચના સાથે સંકળાયેલો છે. એની સંરચના એવી હોય કે જે સ્થાયી હોઈ શકે. ઘણીવાર એની સંરચના એવી હોય કે અસ્થાયી હોય, તરત જ બદલાઈ જાય. અમુક બંધ હોય તો એ તરત તૂટી અને કોઈ નવો બંધ બની જતો હોય, અમુકમાં એ બંધ જળવાઈ રહેતો હોય. તો એની સંરચના એવી હોય કે સ્થાયી હોય, અથવા એનો શક્તિ સ્તર, ઉર્જા અવસ્થા એવી હોય કે એની ઉર્જાના કારણે એ ઘટક સ્થાયી હોઈ શકે. વચ્ચેના ઘટકની વાત કરે છે. આટલી ખબર પડે છે? ચલો હવે આપણે એક વસ્તુ પર જઈએ. ઇનશોર્ટ આના પરથી બહુ સિમ્પલ આટલું ખબર પડી જાય છે. ઘણીવાર અંદર ડાયરેક્ટ તમે ટેક્સ્ટબુકમાં વાંચો તો આ એકદમ તમારા માટે નવો કોન્સેપ્ટ હોય એટલે ઘણીવાર તમને એવું લાગે કે આ બધું કંઈક અઘરું છે ને શું કહેવા માગે છે. પણ ખાસ વિડીયો વારે વારે જોવો. અહીંયા જે ટૉપિક લખેલો છે અહીં સમજાવું છું તમને જે રીતે સિમ્પલ શબ્દોમાં, એ જરાક ધ્યાનથી સમજશો તો ટૉપિક એકદમ ઇઝી છે. ચલો હવે તમને અહીંયા આપણે એક ચાર્ટ દોરેલો છે. આગળ જ આપણે કીધું આજે વચગાળાની અવસ્થા, સંક્રમણ અવસ્થા એટલે શું? કે એક એવું સ્વરૂપ કે જેના કારણે પ્રક્રિયાર્થી એ ઉત્સેચક સાથે જોડાય અને એના કારણે પ્રક્રિયાર્થીની રચનામાં કંઈક ફેરફાર આવે તો એને સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય. હવે જુઓ કે અહીંયા તમને આ સ્થાયી શક્તિનો સ્તર કીધો છે અને અહીં સક્રિય શક્તિની સંકલ્પના, એટલે અહીંયા એક્સ અક્ષિસ પર વાય અક્ષિસ પર આપણે સ્થાયી શક્તિ લીધી છે, જ્યારે એક્સ અક્ષિસ પર જ્યારે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થતું હોય ત્યારે વચગાળાની જે બધી જ અવસ્થાઓ જે ક્રમિક એનામાં ફેરફાર થતા હોય એ એક્સ અક્ષિસ પર દર્શાવેલા છે. સમજાય છે? શું વાય અક્ષિસ શું દર્શાવે છે? સ્થાયી શક્તિ. એક્સ અક્ષિસ શું દર્શાવે છે? કે પ્રક્રિયાર્થીનું અથવા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એ દરમિયાન એનામાં જે ક્રમિક રૂપાંતરણો વચ્ચે જોઈ શકાય એ બધા રૂપાંતરણો ક્યાં દર્શાવેલા છે?
એક્સ અક્ષિસ પર દર્શાવેલા છે. ઇન શોર્ટ આને પ્રક્રિયાથી સ્ટાર્ટ કરો તો અહીંયા આપણને નિપજ મળે છે. તો વચ્ચે આ બધા થતા ક્રમિક ફેરફારો એક્સ અક્ષિસ પર દર્શાવેલા છે. બરાબર. હવે જુઓ ચાર્ટ હમણાં એવા દઈએ છીએ, સાથે સાથે બીજા પોઈન્ટ પણ સમજાવતી જઉં છું કે બે પ્રકારની પ્રક્રિયા હોઈ શકે. સિમ્પલ વર્ડ છે. બે પ્રકારની પ્રક્રિયા હોઈ શકે. બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા અથવા અંતઃ ઉષ્મીય પ્રક્રિયા. બરાબર. બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા એનો મતલબ શું? કે જ્યાં પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં શક્તિનો સ્તર અથવા સ્થાયી શક્તિ ઓછી હોય. તો તમને ઉદાહરણ પરથી ખબર પડી જશે કે આ જે પણ ચાર્ટ દોરેલો છે એ બાહ્ય ઉષ્મીય પ્રક્રિયાનો છે. કેમ? જો પ્રક્રિયાર્થોનો શક્તિ સ્તર આટલો છે, બરાબર. નિપજ આ પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થયું. આ શું ચાર્ટ દર્શાવવા માગે છે આપણે પછી સમજીએ. પણ પ્રક્રિયાર્થીનું રૂપાંતર શેમાં થયું? નિપજમાં. ટૂંકમાં આ પ્રક્રિયાર્થી હતો અને આ નિપજ બન્યો. આગળ જ મેં કીધું કે આ વચ્ચે શું દર્શાવે? પ્રક્રિયાર્થીથી નિપજ વચ્ચે જે બધા જ ફેરફારો દર્શાવે બધા એક્સ અક્ષિસ પર દર્શાવેલા છે. વાય અક્ષિસ શું દર્શાવે? એની શક્તિ શું હોય? તો પ્રક્રિયાર્થીનો શક્તિ સ્તર ધારો કે એમના અહીંયા 10, 20, 30 આવું 40, બરાબર. મોલ્સમાં જે પણ લેતા હોય 60, 70, 80, 90 ગમે તે લો. ચલો શું થાય? તો અહીં પ્રક્રિયાર્થીનો શક્તિ સ્તર જો 40 ને આવે, 40 એનું રૂપાંતર નિપજમાં થાય. નિપજનો શક્તિ સ્તર કેટલો છે? 20, ઓછો છે. જ્યારે પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં સ્થાયી શક્તિ ઓછી હોય તો એને બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા છે. કારણ શું? કે પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં શક્તિ ઓછી હોવાથી એને શક્તિની અથવા ગરમીની જરૂર પડતી નથી. એ વિના શક્તિએ જાતે જ આ પ્રક્રિયાનું નિર્માણ થાય. ઇન શોર્ટ આ દરમિયાન ખરેખર તો શું થતી હોય? શક્તિ મુક્ત થતી હોય. સમજાય છે કેમ? કારણ શું? બાહ્ય ઉષ્મીય, ઉષ્મા બહાર ફેંકાય છે. હવે જુઓ, ઇન શોર્ટ એમાં શક્તિ કે ગરમીની જરૂર પડતી નથી. આ બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા છે. એક તમને અંતઃ ઉષ્મીય પ્રક્રિયાનું ઉદાહરણ દર્શાવું. આ શક્તિ સ્તર જ, આ પ્રોડક્ટ જ આવું બની શકે. ચલો આ પ્રક્રિયક, આ નિપજ. પ્રક્રિયક કરતાં અહીં ધારો કે આપણે હમણાં દર્શાવ્યું હતું એમ 10, 20, 30, 40, 50, 60, 70 આવું દર્શાવ્યું હોય. જો પ્રક્રિયાર્થીની 40 છે તો નિપજની ઉર્જા કેટલી આવે? વધારે આવે. તો એનો મતલબ શું થયો? પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં સ્થાયી શક્તિ વધારે છે. હવે પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં સ્થાયી શક્તિ વધારે છે એનો મતલબ કે શક્તિનો સ્તર વધ્યો છે. નિપજમાં શક્તિનો સ્તર વધ્યો છે એટલે એણે શક્તિ ગ્રહણ કરી છે, બરાબર. અને એટલે આવી પ્રક્રિયામાં શક્તિની જરૂર પડે. ઇન શોર્ટ આગળ તમે ક્યાંય શક્તિગ્રાહી અથવા શક્તિ ત્યાગી પ્રક્રિયા સમજો એ જ કહેવા માગે છે. આ શક્તિ ત્યાગી પ્રક્રિયા છે. આ એક પ્રકારની શક્તિગ્રાહી અંતઃ ઉષ્મીય, ઉષ્મા અંદર શોષાય. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું સ્તર નિપજ એટલે પ્રક્રિયક કરતાં નિપજમાં ઉષ્મા ઓછી છે એટલે સમજો આપણું રૂપાંતર ખરેખર શું છે? પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થતું. પ્રક્રિયકમાં હોય એના કરતાં નિપજમાં ઉષ્મા ઓછી હોય તો એનો મતલબ શું? કે ઉષ્મા બહાર ફેંકાતી હોય, ઉષ્માની જરૂર ન હોય, આ પ્રક્રિયા સ્વયં પ્રવર્તિત હોય તો એને બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કહેવાય. અંતઃ ઉષ્મીય પ્રક્રિયા એટલે શું? કે પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં ઉર્જા અથવા ઉષ્મા સ્થાયી શક્તિ વધારે હોય. તો આના કરતાં અહીંયા શક્તિ વધારે છે એનો મતલબ કે આ રૂપાંતર દરમિયાન શક્તિ ક્યાંક શોષાતી હોય. અંતઃ ઉષ્મીય, ઉષ્મા અંદર શોષાઈ, બરાબર. તો આ બે પ્રકારની પ્રક્રિયા પહેલાં ઉષ્માના શોષણને આધારે હોઈ શકે. ચલો હવે અહીંયા આપણે આ જે આંકડા છે એ ખાલી તમારી જાણ માટે દર્શાવેલા છે. ઇન શોર્ટ આ પહેલી બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા છે અને આ બીજી અંતઃ ઉષ્મીય પ્રક્રિયા છે, બરાબર. હવે જુઓ, બે પ્રક્રિયા વિશે ખબર પડી ગઈ પહેલાં. હવે તમને એમ કહે છે કે બેમાંથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, બાહ્ય ઉષ્મીય હોય કે અંતઃ ઉષ્મીય પ્રક્રિયા,
આ બંને પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયાર્થીને વચગાળાની અવસ્થામાંથી તો પસાર થવું પડે જ. આ પ્રક્રિયાર્થી છે એનું રૂપાંતર નિપજમાં થયું. ભલે અહીંયા નિપજનું ઉષ્મા સ્તર વધારે છે, આ પ્રક્રિયા અંત ઉષ્મીય છે. અહીંયા પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થયું. ભલે અહીંયા પ્રક્રિયાર્થી કરતાં નિપજની ઉષ્મા ઓછી છે. આ બંને પ્રકારની પ્રક્રિયા થતી હોય એમાં પણ પ્રક્રિયાર્થીને નિપજમાં રૂપાંતર માટે વચગાળાની અવસ્થા, આપણે જે આ સંક્રમણ અવસ્થા બરાબર છે એમાંથી તો પસાર થવું પડે જ. જો અહીં સંક્રમણ અવસ્થામાંથી પસાર થયો પછી નિપજ બની, પ્રક્રિયાર્થી સંક્રમણ અવસ્થાએ પહોંચ્યો પછી નિપજ બની. એટલે આ જે સંક્રમણ અવસ્થા છે ત્યાં તો એને પહોંચવું જ પડે. બરાબર. જુઓ, ફરી રિપીટ કરું આ વાક્ય કે આ બંને પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયાર્થીને વચગાળાની અવસ્થા, આ અવસ્થાને વચગાળાની અવસ્થા કહો, વચગાળાની અવસ્થામાંથી તો પસાર થવું પડે છે. તો હવે ધ્યાન રાખજો, બીજી એક વ્યાખ્યા છે બહુ મહત્ત્વની. પ્રક્રિયાર્થી અહીંયા આવે આ લેવલ, અને વચગાળાની અવસ્થા, આ વચગાળાની અવસ્થા તો પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચેના સરેરાશ શક્તિના તફાવતને સક્રિય ઉત્તેજન શક્તિ કહે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા, એ પ્રક્રિયાર્થીની જેટલી પણ અવસ્થા હોય, વચગાળાની અવસ્થા તો ઊંચી જ હોય, એ વચ્ચે શક્તિનો જે તફાવત હોય એને શું કહેવાય? સક્રિય શક્તિ અથવા ઉત્તેજન શક્તિ, એક્ટિવેશન એનર્જી ઇંગ્લિશમાં કહેવાય. એક્ટિવ થાય એટલા પછી જ પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થાય. આ પ્રકારની પ્રક્રિયા હોય તો પણ જુઓ, નિપજમાં ઉર્જાનું પ્રમાણ વધારે હોય તો પણ, નિપજમાં પ્રક્રિયાર્થી કરતાં શક્તિનું સ્તર ઓછું હોય તો પણ આ વચગાળાની અવસ્થા તો આવે જ. તો આ પ્રક્રિયાર્થીમાં જે શક્તિ જોતી હોય એ અને વચગાળાની અવસ્થા એની શક્તિ હોય એનો જે સરેરાશ તફાવત નીકળે, બેલેન્સ. બરાબર. જુઓ, સિમ્પલ સમજાવું તમને. ધારો કે અહીંયા 40 છે અને આ 90 છે, તો 40 શું થયું? પ્રક્રિયાર્થીની શક્તિ થઈ. 90 કોની થઈ? આ વચગાળાની અવસ્થાની શક્તિ થઈ. ચલો, નિપજની અહીંયા ધારો કે આમ 60 છે. સમજો. બરાબર. આપણે નિપજનું નથી જોતા. શું કીધું? પ્રક્રિયાર્થીની અને જે વચગાળાની અવસ્થા, આ વચગાળાની અવસ્થાની શક્તિનું લેવલ થયું, તો પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચેની જે સરેરાશ શક્તિ એનો જે તફાવત, તો 90માંથી 40 માઇનસ કરો, આ જે તફાવત મળ્યો એને સક્રિય શક્તિ અથવા ઉત્તેજન શક્તિ કહે છે. આ વ્યાખ્યા અને આ વ્યાખ્યા, બે નાનકડી વ્યાખ્યા ખાસ ધ્યાનથી સમજજો, કોકતા નહીં, નહીંતર ખબર પડશે નહીં. બરાબર. તો આ બે પ્રકારની પ્રક્રિયાનો આપણે અહીંયા ચાર્ટ દોર્યો અને અહીંયા આપણને ખબર પડી કે આ વચગાળાની અવસ્થામાંથી તો પ્રક્રિયાર્થીને પસાર થવું પડે જ. એના નિપજના રૂપાંતર પહેલાં તો એ વચગાળાની અવસ્થાની શક્તિ છે એ અને પ્રક્રિયાર્થીની શક્તિ એ વચ્ચેનું જે સરેરાશ તફાવત છે આ અને આ, એને એક્ટિવેશન એનર્જી, સક્રિય શક્તિ અથવા ઉત્તેજન શક્તિ કહે છે. હવે આપણે આ કાર્ય પર આવીએ કે ઉત્સેચકનું કાર્ય શું છે, સમજો. હવે જુઓ, ઉત્સેચકનું કાર્ય અહીંયા તમને આમાં દર્શાવેલું છે, કોઈ પણ સ્ટેપમાં દર્શાવી શકાય. જુઓ શું થાય છે. આ જે બે ચાર્ટ તમને એમ થાય કે કેમ દોરેલા છે, તો આ તમને દર્શાવે છે, અમારી ટેક્સ્ટ બુકમાં તમે આ વસ્તુ જોઈ શકો, આ ઉત્સેચક વગર રૂપાંતર અને આ ઉત્સેચકની હાજરીમાં થતું રૂપાંતર. શું ફેર પડ્યો? પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થયું જ. આ બંનેના શક્તિ સ્તર પણ એ જ રહ્યા, પણ જુઓ, જે વચગાળાની સક્રિય અવસ્થા હતી, શક્તિની જરૂર હતી, એ ઉત્સેચકની હાજરીમાં ઘટી જાય છે. અહીંયા શું થાય? પ્રક્રિયાર્થીને નિપજમાં રૂપાંતર થાય તો ખરું જ. આગળ પણ આપણે કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયા થાય તો ખરી જ, પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થાય જ, પરંતુ ઉત્સેચક કઈ રીતે ઊંચા દરે આ પ્રક્રિયા કરે? તો જુઓ, ઉત્સેચક વગર શું થાય? પ્રક્રિયાર્થીને ખૂબ જ ઊંચી વચગાળાની શક્તિએ પહોંચવું પડે, પછી એનું નિપજમાં રૂપાંતર થાય. જ્યારે આ કેટલો ડિફરન્સ આવી ગયો?
ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાર્થી ઝડપથી નિપજમાં રૂપાંતર પામે, કારણ કે એને વચગાળાની જે શક્તિ અવસ્થા છે એ અહીંયા ઓછી જોઈએ છે. અહીંયા પણ આ પ્રકારની અંતઃઉષ્મીય પ્રક્રિયામાં પણ આ વસ્તુ દર્શાવી શકાય. સમજો, આ કદાચ તમને એવું દર્શાવ્યું કે આ ઉત્સેચક વગર આ પ્રક્રિયા થતી હોય, બરોબર. અને જો ઉત્સેચકની હાજરીમાં આનું લેવલ બદલાય નહીં, એ તો એ જ રહે, પણ ઉત્સેચકની હાજરીમાં આવું થઈ જાય. આ ઉત્સેચકની હાજરીમાં સમજાય છે. ઉત્સેચકની હાજરીમાં એનું જે વચગાળાની સક્રિય અવસ્થા, જો અહીંયા આટલું બધું શક્તિની જરૂર પડે પછી એ નિપજમાં રૂપાંતર પામે, અને ખૂબ જ ઓછી શક્તિમાં એ નિપજમાં રૂપાંતર થાય. બંને પ્રકારની પ્રક્રિયા હોય તો પણ. ઇન્સોર્ટ તમને ટેક્સ્ચ્યુઅલ જે આપેલી છે એ બાહ્ય ઉષ્મીય સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા. બાહ્ય ઉષ્મીય ખબર પડી, જેમાં ઉષ્મા ત્યાગ થાય એ, અને અંતઃ ઉષ્મીય જેમાં ઉષ્મા ગ્રહણ થાય. કેમ? અહીંયા પ્રક્રિયાર્થી કરતાં નિપજમાં શક્તિ વધારે ઓછી હોય, આમાં પ્રક્રિયા કરતાં નિપજમાં શક્તિ વધારે હોય. એટલે તો ઇન્સોર્ટ ઉત્સેચકનું કામ શું થયું એ અહીંયા તમને લાસ્ટ વાક્યમાં દર્શાવ્યું છે કે ઉત્સેચક એ શું કરે, શક્તિનો અવરોધ ઘટાડીને પ્રક્રિયાર્થીનું સરળતાથી નિપજમાં રૂપાંતર કરી આપે. તો ઇન્સોર્ટ ઉત્સેચકનું કામ અહીંયા દર્શાવેલું છે. ઉત્સેચક શું કરે, આ શક્તિનો અવરોધ, કારણ કે આટલી બધી શક્તિ જોઈ પછી એ નિપજમાં રૂપાંતર પામે, એ ઘટાડી અને ઝડપથી એ પ્રક્રિયાર્થીનું રૂપાંતર શેમાં કરી આપે, નિપજમાં કરી આપે છે. બરાબર. તો આ રીતે અહીંયા દર્શાવેલું છે કે કઈ રીતે ઉત્સેચક એ આ પ્રક્રિયામાં આપણને મદદરૂપ થાય છે. તો ઇન્સર્ટ ઉત્સેચક દ્વારા કઈ રીતે ઊંચા દરે રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતર થાય. એકવાર આખો વિડીયો જોઈ લેવો, ટેક્સ્ટબુકમાં વાંચી લેવું, પછી વિડીયો પોઝ કરી અને આખો ટૉપિક જે દર્શાવવા માગીએ છીએ અહીંયા એક એક લાઈન મેં સમજાવેલી છે, બરાબર. આ પોઈન્ટ પણ અહીંયા અલગ પાડેલા છે. તો એ રીતે તમે સમજશો, ટૉપિક એકદમ ઇઝી છે. અને હવે આપણે આ નોટ ડાઉન કર્યા બાદ સિમ્પલ ફરી પાછી આ જ વસ્તુ કે કઈ રીતે ઉત્સેચક પોતાનું કાર્ય કરે છે એના વિશે સમજી લઈએ. ચલો, હવે આપણે કઈ રીતે ઉત્સેચક એ પ્રક્રિયામાં ભાગ ભજવે એના વિશે માહિતી મેળવી. આગળ આપણે સિમ્પલ જોઈ જ ગયા છીએ, છતાં અહીંયા ઉત્સેચકની ક્રિયાવિધિ અલગથી આપણે એક પોઈન્ટ સમજીશું, એકદમ સિમ્પલ અને શોર્ટ પોઈન્ટ. ઉત્સેચકની ક્રિયાવિધિ જો અહીંયા શોર્ટમાં આ રીતે દર્શાવેલું જ છે, આટલો જ આખો પોઈન્ટ છે. પ્રક્રિયાર્થી ઉત્સેચક, પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાય એટલે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને. એના કારણે પ્રક્રિયાર્થીની રચનામાં ફેરફાર આવે એટલે જે બન્યું એ ઉત્સેચક નિપજ સંકુલ. આ સંકુલમાંથી નિપજ મુક્ત થાય, ઉત્સેચક મૂળ સ્વરૂપે પાછો મળે. તો ઇન શોર્ટ E+S હતું, E+P થઈ ગયું, એટલે કે નિપજમાં ઉત્સેચક જેવો જ હતો જ એવો જ આપણને પાછો મળ્યો. ફરી પાછો આ ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર, એટલે એક પ્રકારનું ચક્ર થયું. ચલો, હું જરાક તમને એને આકૃતિસહ પ્રક્રિયા દર્શાવું. તો આવું હું ઉત્સેચકનું ત્રિપરિમાણીય સ્વરૂપ, ધારો કે આવું કંઈ પણ અલગ હોય, કોઈ એક રચના, બરાબર, એવું કંઈક ખાંચ બંધ બેસતું જોઈએ. આ રીતે કંઈ પણ ઘણી બધી ખાંચો હોય તો અહીંયા ધારો કે આવી 2-3 ખાંચ છે, બરાબર, પણ આ એક એવી ખાંચ, આ ધારો કે ઉત્સેચક છે, ઉત્સેચકનું ત્રિપરિમાણીય સ્વરૂપ છે. એમાં સક્રિય સ્થાન એટલે શું એના વિશે ખાસ માહિતી મેળવજો. એ પાર્ટ, બરાબર, એ ભાગ ગમે તે અહીંયા તમે ખાંચ આ રીતે દોરી છે. અચ્છા, કદાચ તમને ન દેખાય તો અહીંયા આપણે દોરીએ, બરાબર. આ શું છે? ઉત્સેચક છે. ઉત્સેચક પ્રોટીનનો બનેલો છે. પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ, ઘણી બધી ખાંચ અથવા ગુહાઓ જોઈ શકાય. એ ગુહા કે જેના દ્વારા એ જગ્યાએ કે જ્યાં એ પ્રક્રિયાર્થી સાથે જોડાશે એને આપણે સક્રિય સ્થાન કહીશું. તો અહીંયા જુઓ કે હું આનું આ જે ખાંચ છે થોડોક ડાર્ક હાઇલાઇટ કરું છું કે આ એનું સક્રિય સ્થાન છે. ખબર પડી? ઘણા બધા સ્થાન છે, પણ આ એ સ્થાન છે કે એમાં એ આ પ્રક્રિયાર્થી સાથે બંધ બેસશે, એટલે આ ઈ થઈ ગયું, બરાબર. હવે ધારો કે પ્રક્રિયાર્થી એનું સ્વરૂપ એ રીતું છે કે એ આ ઉત્સેચક સાથે બંધ બેસે છે. તો
બરાબર. આ થયું પ્રક્રિયાર્થી એસ, એસ અને ઈ, એસ અને ઈ, આ બંને જોડાય, બંને વચ્ચે જોડાણ થાય, એના કારણે શું બને? પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકુલ બને છે. બરાબર છે. ચલો, આ એકબીજામાં પરિવર્તિત છે એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ રીતે સંકુલ બને. જુઓ, આ બાકીનો ભાગ છે આપણે એનું સક્રિય સ્થાન થયું. બરાબર. ખાલી એવું ડાર્ક હોતું નથી, આપણે ખાલી એવું પ્રક્રિયા દર્શાવીએ છીએ. એમાં આ પ્રક્રિયાર્થી બંધ બેસશે એટલે આ પ્રક્રિયાર્થીનું, એટલે આ જે બન્યું જોડાણ એને આપણે ઈ એસ સંકુલ કહીશું. બંને જોડાયું. જો આ બંને આવી અલગ હતા, આ સક્રિય સ્થાન કે જેમાં આ પ્રક્રિયાર્થી એટલે આ આપણામાં ઈ છે, આ એસ છે, એ બંને જોઈન્ટ થયા. આ જોડાણને કારણે આ જે ઉત્સેચક છે એની રચનામાં પણ એવો ફેરફાર આવે કે આને એકદમ બંધ બેસે. એના કારણે હવે જે ફેરફાર થવાનો છે પ્રક્રિયાર્થીમાં એ થાય. નવા બંધ બનવાના હોય તો નવા બંધ બને, બંધ તૂટવાના હોય તો તૂટે. એના કારણે ઇન શોર્ટ આ જે પ્રક્રિયાર્થી છે એનું રૂપાંતર નિપજમાં થશે. એટલે હવે જે પ્રક્રિયા થાય એ કંઈક આવી થાય. અમે કોઈ પણ આકાર દોરેલો છે, કોઈ પણ આકાર લઈ અને આ તમે દર્શાવી શકો. બરાબર છે. થોડું મોટું લખી દઉં છે. આ પ્રક્રિયાર્થી છે એનું રૂપાંતર નિપજમાં થશે એટલે આપણે હવે એનો કલર ચેન્જ ખાલી દર્શાવું છું. બરાબર. એ પ્રક્રિયાર્થીમાં ચેન્જ આવી ગયો અને એનું રૂપાંતર કંઈક ચેન્જીસવાળું દર્શાવીએ. ચલો, તો આ નિપજ બની એટલે પ્રોડક્ટ, અને આ પ્રક્રિયા આ એટલે આ જે બન્યું એપી સંકુલ બન્યું. પ્રક્રિયાને અંતે શું થશે? નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ, પ્રોડક્ટ આપણને અલગ મળશે. ચેન્જ થઈ ગયો છે કંઈક. પ્રોડક્ટ મળી ગઈ અને ઉત્સેચક તો જેવો હતો એવો જ આપણને છૂટો પાછો મળશે, જે હતો એવો જ. ફરી આ ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થીમાં સાથે જોડાવા પાછો તૈયાર થઈ જાય. ખબર પડી ગઈ? આ ખાલી આપણે એવો આકાર લીધો છે. સ્પેશિયલી આવો જ આકાર હોય એવું જરૂરી નથી. ઘણીવાર આવો પણ આકાર દર્શાવવામાં આવે કે આ ધારો કે ઉત્સેચક છે, બરાબર, સામે આવી કોઈ એસ છે, આ રીતે પણ દર્શાવી શકાય. તો આ બંને જોડાઈ જાય. જુઓ, આ એનું સક્રિય સ્થાન થયું તો આમાં આ બંધ બેસતું જોડાઈ જાય. તો આ ઈએસ સંકુલ બન્યું. એના કારણે આનામાં કંઈક આઈ અને આ એસ, એના કારણે આનામાં ફરી કંઈક ચેન્જ આવે. બે ઘણી રીતે તમે દર્શાવી શકો. ટૂંકમાં આમાં કંઈક ચેન્જ દર્શાવો એટલે આ પી બની એમ દર્શાવી દો. ટૂંકમાં આ ચેન્જ થઈ અને આપણને પી પ્રોડક્ટ મળી જાય. ઉત્સેચક જેવો હતો ને એવો પાછો બની જાય. કોઈ પણ આકાર સાથે કોઈ મતલબ નથી. આ તમને માત્ર લોક એન્ડ કી જેવું દર્શાવે છે. લોક અને કીનું કામ છે. જુઓ, કારણ શું? આ ધારો કે તાળું છે, આ એની ચાવી છે. સમજો, આ તાળું આપણે કોઈ પણ તાળું ખોલવું હોય તો આપણે એમ કે કોઈ પણ ચાવી લગાવી દઈએ તો ચાલે. કેમ? જે તાળો છે એની અંદર જે ખાંચ છે એમાં ચાવીની ખાંચ, જો ચાવી પર આ રીતે આમ આપણે આવી ધાર જેવું હોય છે. સમજાય છે? તો લોક એન્ડ કી જેવું આ કામ છે. આ ધારો કે લોક છે, આ કી છે. પછી આપણે જ્યારે પણ જોઈન્ટ કરો એટલે શું થાય? લોકની અંદર કી જોઈન્ટ થાય, સંકુલ બન્યું. તમે ફેરવો એટલે લોક ખુલે. એટલે લોક ઇનશોર્ટ પ્રક્રિયા છે. પ્રક્રિયાર્થીના સ્વરૂપમાં ફેરફાર થયું. લોક બંધ હતું ને ખુલ્યું એટલે પ્રોડક્ટ બની. અને ચાવી એટલે આપણો એન્ઝાઇમ જેવો હતો એવો ને એવો પાછો મળી ગયો. બરાબર. તો આને લોક એન્ડ કી મિકેનિઝમ, તાળા કૂચી એનું મિકેનિઝમ પણ કહેવાય. તાળું બંધ હતું ને ખુલ્યું એટલે પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થયું, પણ ચાવી જેવી હતી ને એવી મળી રહી. પણ એ ચાવીનો ખાંચ જોવો કે એક્ઝેક્ટ એમાં જ ફિટ થાય. એટલે કોઈ પણ પ્રક્રિયાર્થી કોઈ પણ ઉત્સેચક હોય ન ચાલે. દરેક તાળા માટેની અલગ ચાવી જોઈએ. એમ દરેક પ્રક્રિયાર્થીને નિપજમાં રૂપાંતર કરવા માટે ચોક્કસ ઉત્સેચકની જ
જરૂર પડે. આ વસ્તુ બહુ જ ધ્યાનથી આપણે સમજીશું. તો આના સાથે આજનો એક ટૉપિક કે કઈ રીતે ઉત્સેચક દ્વારા રાસાયણિક પ્રક્રિયાનો દર વધે છે એ અને ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે એ પૂરું કર્યું. સ્ટેપ અહીંયા ફરી આ જ લખેલા છે. સૌપ્રથમ શું થાય? પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાયો. ઉત્સેચક સાથે જોડાયેલ આ પ્રક્રિયક એ ઉત્સેચકના આકારમાં એવો કંઈક ફેરફાર લાવે કે એના કારણે આ બંનેનું બંધ બેસવું, જોડાણ એકદમ મજબૂતીથી થાય. બરાબર? ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે આના ગાઢ સંપર્કમાં આવી જાય, જેના પરિણામે પ્રક્રિયકના રાસાયણિક બંધ કાં તૂટે કાં નવા નિર્માણ પામે. તો ઇન શોર્ટ એના કારણે ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય. ઉત્સેચક નિપજ સંકુલનું શું થાય? નિર્માણ થાય. હવે ઉત્સેચક આ નવનિર્મિત નવી બનેલી નિપજને મુક્ત કરે અને એટલે નિપજ મુક્ત થઈ અને મુક્ત થયેલો ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે પાછો તૈયાર થઈ જાય. બરાબર? બસ પુનઃ ઉત્સેચક ચક્રની પ્રક્રિયા ચાલુ થાય. અહીંયા બીજો આકાર લઈને મેં તમને આ પ્રક્રિયા દર્શાવી. તો આ રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ જોઈ શકાય છે. તો આના સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.